તો આખરે સમગ્ર રીતે આ ભાજપની અંદર જે મંથન બાદ કયા નામો જાહેર થશે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા કિંજલ આખરે હજુ 11 નામો બાકી છે અને 11 નામોને લઈને ઇંતજારી પણ છે કોંગ્રેસ તરફથી આખરે શું ગતિવિધિઓ ચાલે છે તે બાબત નરેન્દ્ર પણ કહે છે પણ કિંજલ સૌપ્રથમ આપ જણાવો બીજી યાદી આખરે ક્યાં સુધીમાં આવશે અને આખરે કયા કયા નામો છે કે જે રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે કિંજલ जी बिल्कुल 11 नामों છે તેની પર ચર્ચા છે તે થઈ ચૂકી છે ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપમાં માનવામાં આવી રહ્યું છે કે આજે મોડી રાત સુધીમાં યાદી છે તે આવી શકે છે અથવા તો આવતીકાલે સવારે આ યાદી છે તે જાહેર થઈ શકે છે કેમ કે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે હતા અને ગુજરાત બાદ હવે પોખરણ તે જઈ રહ્યા છે અને જે સમગ્ર કાર્યક્રમ છે તે લગભગ સાંજ સુધી પૂર્ણ થઈ જવાનો છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતની જે પહેલી યાદી છે તે જાહેર થઈ શકે છે નામોની જો વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વની વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વમાં આ વખતે મહિલા નામ ઉપર સૌથી વધારે જે ભાર છે તે મૂકવામાં આવી રહ્યું છે મહિલાની જો વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વમાં મીનાક્ષીબેન પટેલ અને બિજલબેન પટેલના નામની વાત છે તે ચાલી રહી છે બીજી તરફ જો આપણે વાત કરીએ અમરેલીની તો અમરેલી બેઠક ઉપરથી નારણ કાછડિયાની નો રિપીટની વાત છે તે આવી રહી છે ત્યારે નારણ કાછડિયાની જગ્યા પર દિલીપ સાંઘાણીને લડાવવામાં આવે તે પ્રકારની વાત પણ આવી રહી છે અને એનું કારણ એ પણ છે કે નારણ કાછડિયા એક ખૂબ જ સિનિયર નેતા છે અને 5 ટર્મ જેટલીથી વધુ સમયથી તે ત્યાં સાંસદ રહી ચૂક્યા છે અને જો લેવા પાટીદારમાં નારણ કાછડિયાને રિપ્લેસ કરવા હોય તો દિલીપ સાંઘાણીને ચૂંટણી લડાવવી જોઈએ અને એ પ્રકારનું જે લોબિંગ પણ થઈ રહ્યું છે તો દિલીપ સાંઘાણીનું નામ પણ ત્યાં આગળ આવી રહ્યું છે બીજી તરફ વલસાડની વાત કરવામાં આવે વલસાડમાંથી કેસી પટેલને ટિકિટ નહીં મળે તે કન્ફર્મ છે તો તેમની જગ્યાએ તેમના જ પરિવારમાંથી ઉષાબેનને ટિકિટ આપવામાં આવે તે પ્રકારની વાત પણ આવી રહી છે ઉષાબેનની વાત કરવામાં આવે તો ઉષાબેન એ દંડક પણ રહી ચૂક્યા છે અને વડાપ્રધાનની ગુડ બુકમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે એના કારણે ઉષાબેનના નામની પહોંચ વાગી રહી છે પરંતુ જો ઉષાબેનને વલસાડમાં ટિકિટ મળે છે તો સ્વાભાવિક રીતે સુરતમાં જે ટિકિટ છે દર્શનાબેનની તે કપાઈ શકે છે દર્શનાબેનની નામ આમ પણ અત્યાર સુધીમાં નો રિપીટ થિયરીમાં જ ચાલી રહ્યું હતું કેમ કે પરંતુ સુરતની અંદર મૂળ સુરતીને ટિકિટ મળે તે પ્રકારની પૂરેપૂરી શક્યતાઓ છે બીજી તરફ છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો છોટાઉદેપુરમાં પણ ગીતાબેનને રિપ્લેસ કરવાની વાત છે ત્યારે રાઠવા પરિવારમાંથી અને યુવા ચહેરાને ટિકિટ મળે તે પ્રકારની હાલમાં શક્યતા છે તે જોવા મળી રહી છે રાજેશ ચુડાસમા અત્યારે એક વિન વિન કન્ડિશનમાં ચાલી રહ્યા છે જૂનાગઢ બેઠકની અંદર યુવા ચહેરો હોવાને કારણે રાજેશ ચુડાસમાને રિપીટ કરાય તે પ્રકારની પણ એક શક્યતા છે તે જોવા મળી રહી છે 11 બેઠકોની જો વાત કરવામાં આવે તો 11 બેઠકોમાંથી 5 જેટલી બેઠકો છે તે નો રિપીટમાં જઈ શકે છે જ્યારે 4 જેટલી જે બેઠકો છે તે રિપીટ છે તે થઈ શકે તે પ્રકારની શક્યતાઓ છે જ્યારે 2 બેઠકો પર અસમંજસ છે તે બરકરાર છે બિલકુલ કિંજલ જોડાયેલા રહેજો નરેન્દ્ર આપણી સાથે જોડાયા છે નરેન્દ્ર આખરે ફોન કરીને આખરે નેતાઓને જાણ કરાય છે પણ આખરે સત્તાવાર રીતે નામ જાહેર નથી થઈ રહ્યા કોંગ્રેસમાં આખરે ક્યાં સુધીમાં આખરે આવા નામ ગુજરાતને લઈને જાહેર થશે નરેન્દ્ર હજી કોંગ્રેસની ગઈકાલે જે સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી એ બેઠકમાં જે અન્ય 4 રાજ્યો છે એ સિવાય ગુજરાતના નામો પણ ચર્ચાયા હતા અને એમાં ગુજરાતની 14 લોકસભા કારણ કે કુલ 24 બેઠકો પર કોંગ્રેસ લડવાનું છે 2 ઓલરેડી આમ આદમી પાર્ટીને આપી દેવામાં આવી છે અને જે 14 બેઠકો છે એના પર ચર્ચા કરવામાં આવી હતી અને એ નામો આજે સાંજે અથવા તો આવતીકાલે જાહેર થાય એવી પૂરી શક્યતાઓ છે અને એ પૈકી લગભગ 3 થી 4 લોકોને ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે કે તેઓ લોકસભા ચૂંટણી માટેના કેન્ડિડેટ છે અને એ આજથી 3 દિવસ પહેલા પણ એમને કહી દેવામાં આવ્યું હતું જ્યારે એમાં એક નવું નામ છે એ પોરબંદર લોકસભા બેઠક પરથી લલિત વસોયાનું પણ ઉમેરાયું છે અને ગઈકાલે લલિત વસોયાને પણ જાણ કરી દેવામાં આવી છે જ્યારે અન્ય વાત કરવામાં આવે કે કેટલાક સિનિયર નેતાઓ સામે ચાલીને કારણ કે જેટલા પણ નેતાઓ કે જેઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે તેઓ હંમેશા એક આક્ષેપ કરતા હોય છે કે કોંગ્રેસમાં અમુક એવા નેતાઓ છે કે જે નેતાઓ હારે કે જીતે એમની ટિકિટ પાકી હોય છે અને આ સ્થિતિમાં હાઈકમાન્ડ દ્વારા કદાચ એક સૂચના આપવામાં આવી છે અને એના જ કારણે ગુજરાત કોંગ્રેસના 2 સિનિયર નેતાઓએ એક જગદીશ ઠાકોરે ગઈકાલે કહી દીધું કે તેઓ લોકસભાની ચૂંટણી નથી લડવા માંગતા અને આજે ભરતસિંહ સોલંકી કે જેઓ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે રેલવે મંત્રી પણ રહી ચૂક્યા છે અને અત્યારે હાલ એઆઈસીસીમાં તેઓ ઇન્ચાર્જ છે અને એ સ્થિતિમાં એમના દ્વારા પણ ટ્વીટ કરીને કહી દેવામાં આવ્યું છે કે તેઓ લોકસભાની ચૂંટણી લડવા નથી માંગતા અને આ જ પ્રકારે મધ્યપ્રદેશમાં પણ 2 સિનિયર નેતાઓને કહી દેવામાં આવ્યું છે એટલે કે કોંગ્રેસ એક અલગ બદલાવમાંથી આગળ વધતી જોવા મળી રહી છે જે સિનિયર નેતાઓ કે જેઓ હારતા હોવા છતાં પણ એમને વારંવાર ટિકિટ આપવાના બદલે એક નવા પ્રયોગ કરવાના મૂડમાં કોંગ્રેસ છે અને એના જ કારણે આ પ્રકારે 2 સિનિયર નેતાઓ કે જેઓ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી રહ્યા છે એ બંને સિનિયર નેતાઓએ ના કહી દીધી છે કે તેઓ લોકસભાની ચૂંટણી લડવા નથી માંગતા
જી આભાર નરેન્દ્ર કિંજલ, આપનો પણ આભાર. તો આખરે હવે મંથન તો ચાલી રહ્યું છે, પણ કયા નામો સામે આવે છે તે જોવાનું રહેશે. એક તરફ ભાજપની અંદર જે 11 નામો છે તેમાં 7 ઉપર સહમતિ સધાઈ ચૂકી હોવાની વિગતો છે. બીજી તરફ કોંગ્રેસમાં આખરે ક્યારે બીજી યાદી જાહેર થાય છે તે જોવું રહ્યું.